નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 11 ભૂગોળ વિષયનો અભ્યાસ કરવાનો છે, જેમાં પ્રકરણ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 અને 11માં ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અત્યાર સુધી આપણે ભૂગોળ વિષયનો અભ્યાસ કરતા હતા વિદ્યાર્થી મિત્રો, પરંતુ ભૂગોળને એક સ્વતંત્ર વિષય તરીકે એનો અભ્યાસ કરતા ન હતા. પરંતુ આપણે ધોરણ 11 ની અંદર ભૂગોળને એક સ્વતંત્ર વિષય તરીકેનો અભ્યાસ કરવાના છીએ. આપણે તો કહીએ કે સાહેબ 9માં, 8માં, 7માં અમે ભૂગોળ ભણી ગયા છીએ, પણ ત્યાં એક શાખા તરીકે આપણે ભૂગોળ વિષયનો અભ્યાસ કર્યો છે અને ધોરણ 11 ની અંદર એક સ્વતંત્ર વિષય તરીકે આપણે એને જોઈએ છે. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. ગાઢ એટલે આપણે એમ કહી શકીએ કે અનુબંધ છે. બંને ભૂગોળ અને વિજ્ઞાન છે, બંને ખૂબ મજબૂત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ એટલે કે ઘનાવરણ, લિથોસ્ફિયર, સંસાધનો, જલાવરણ, માનવીય પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો વિશે આપણે માહિતી, જાણકારી મેળવવાના છે. હવે આમ તો આગળના ધોરણમાં આપણે ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, ભૂગોળની અંદર જ કે વાતાવરણ કે ભાઈ આપણી આસપાસ છે, વાયુનું આવરણ છે, એને આપણે વાતાવરણ કહીએ છીએ. મૃદાવરણ, મૃદ એટલે માટી અને માટીનું આવરણ એટલે કે મૃદાવરણ, બરાબર, ઘન પદાર્થોથી બનેલું છે, ઘનાવરણ, લિથોસ્ફિયર કહેવાય છે. સંસાધનો આપણે 9માં અને 8માં ભણી ગયા કે જે કુદરતી તત્વો છે એનો માનવી જ્યારે પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉપયોગ કરે છે ત્યારે એ સંસાધન બને છે. તો સંસાધનો છે જેમાં આપણે પર્વતો, જંગલો આ દરેક વસ્તુનો વાત કરી શકીએ. ત્યારબાદ જલાવરણ, આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 3 ભાગનું પાણી અને 1 ભાગમાં જમીન છે, બરાબર, જળનું આવરણ. અને માનવીય પ્રવૃત્તિઓ અને આ બધા વચ્ચેના આંતર સંબંધો છે, એની માહિતી છે એ આપણે ભૂગોળ વિષયની અંદર મેળવવાની છે. આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ અથવા શીખવું જોઈએ, શા માટે ભૂગોળનો અભ્યાસ જરૂરી છે? તો આ જે પ્રશ્ન છે એના જવાબો શોધવા, આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણે ભૂગોળ વિષયમાં પ્રવેશ કરીએ, એટલે કે ભૂગોળ વિષયનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન, ભૂગોળ શું છે? વોટ ઇઝ જીઓગ્રાફી? ભૂગોળ શું છે? વોટ ઇઝ જીઓગ્રાફી? તો પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી છે એ પૃથ્વી મનુષ્ય નહીં પણ મનુષ્ય સિવાયના સમગ્ર જીવસૃષ્ટિ, એમાં નાનામાં નાનું સૂક્ષ્મ જીવ હોય કે વિશાળકાયનો જીવ હોય, આ તમામ માટેનું નિવાસ સ્થાન છે એ પૃથ્વી આપણને પૂરું પાડે છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું જે ભૌતિક સ્વરૂપ છે બધે જ એક સરખું નથી, બધે જ એક સરખી રચના થયેલી જોવા મળતી નથી. જેમ કે આપણે વાત કરીએ તો કે પૃથ્વી ઉપર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગર, સાગર, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો એટલે કે જંગલો અને વેરાન રણ પ્રદેશો આવેલા છે. જો પૃથ્વીનું જે ઉપરનું જે પડ છે, સ્તર છે, એ બધી જગ્યાએ એક સરખું નથી. ક્યાંક પર્વત સ્વરૂપે છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક મેદાનો છે, ક્યાંક ઊંડી ખીણો પણ છે, મહાસાગર સ્વરૂપે છે, નાના સાગર સ્વરૂપે છે, નદીઓ, જંગલો અને રણ પ્રદેશ. આમ તમામ રીતે પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ છે એ બધી જગ્યાએ જુદું જુદું જોવા મળે છે. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓને કારણે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓ જન્મે છે. કે ભાઈ પૃથ્વીના જે ભૌતિક તત્વો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવી બાબત છે કે ભૌતિક તત્વો એટલે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણ, મહાસાગર, સાગરો બધામાં વિવિધતા છે અને એના કારણે સામાજિક પર્યાવરણ મતલબ જે સમાજ છે, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ દક્ષિણ ભારતના લોકો હોય, ઉત્તર ભારતના લોકો હોય, પશ્ચિમ ભારતના લોકો હોય કે પૂર્વ ભારતના લોકો હોય, બધી જ જગ્યાએ એક સરખો પૃથ્વીનું સ્તર નથી. ક્યાંક પર્વતો છે, ક્યાંક મેદાનો છે, ક્યાંક દરિયા કિનારો છે. તો આના કારણે એમની જે સામાજિક વ્યવસ્થા છે એમાં પણ ભિન્નતા જોવા મળે. એમની આર્થિક બાબતો, આર્થિક એટલે એમની વ્યવસાયિક બાબતોની વાત કરીએ તો પણ એમાં ભિન્નતા છે. સંસ્કૃતિની વાત કરીએ તો પણ ભિન્નતા છે. જેમ કે સંસ્કૃતિનું આપણે એક ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં ગરબા જાણીતા છે, મહારાષ્ટ્રમાં લાવણી છે. જો આ એની સંસ્કૃતિ છે, કલ્ચર. પહેરવેશ કહી દો, એની ખાનપાનની પદ્ધતિ કહો, રીત રિવાજો કહો,
આ દરેકમાં ભિન્નતા છે એ ભૌતિક તત્વોના કારણે જ જન્મતું જોવા મળે છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે. આપણે જાણીએ છીએ કે માનવીની જે વિકાસ યાત્રા છે ખૂબ જ લાંબી છે અને એના કારણે આપણે જાણીએ છીએ કે ભાઈ ગામડું હોય, શહેર હોય, બજાર, રેલ માર્ગ, સડક માર્ગ, ઔદ્યોગિક એકમો, બંદરો કે જ્યાંથી એવો દરિયા કિનારો કે જ્યાંથી સરળતાથી માલની હેરફેર અન્ય ક્ષેત્ર થઈ શકે એવા ક્ષેત્રને આપણે બંદર તરીકે વિકાસ સાધ્યું છે. તો આ જે પર્યાવરણ છે આપણી આસપાસ સાંસ્કૃતિક પર્યાવરણ છે એ ખૂબ જ વિવિધતાથી ભરેલું જોવા મળે છે, ભાતીગળ જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે. પ્રતિકૂળ, જે અનુકૂળ ના હોય એને શું કહેવાય? પ્રતિકૂળ. કેટલાક પ્રદેશો છે માનવીને અનુકૂળ નથી છતાં એ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે, એના ઉપર આધારિત બન્યો છે. તો કોઈ પ્રદેશમાં તેને પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનોથી પોતાને અનુકૂળ બનાવી છે. તો ઘણી જગ્યાએ એને શું કર્યું છે? તો એ પ્રદેશ પોતાને અનુકૂળ ના હોય, મતલબ પ્રતિકૂળ હોય, તો એવી જગ્યાએ શું કર્યું? પરિશ્રમ, મહેનત કરીને પોતાની બુદ્ધિથી, વૈજ્ઞાનિક સંશોધનોથી એને એ પરિસ્થિતિને અનુકૂળ બનાવી છે. જેમ કે આપણે જાણીએ છીએ એન્ટાર્કટિકા ખંડ છે એ આખો બરફથી છવાયેલો છે અને આપણે જાણીએ છીએ કે માનવ શરીર છે એને વધારે પડતી ઠંડી હોય તો હાથ થીજી જાય અને માણસ મૃત્યુ પામે. તો છતાં પણ કેટલાક વૈજ્ઞાનિકો છે ત્યાં મહેનત, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ વાતાવરણને અનુકૂળ બનાવીને ત્યાં રહેવા માટે પ્રયાસ કરે છે. આપણે જાણીએ કેટલાક લોકો અવકાશમાં જઈને પણ ત્યાં અનુકૂળ વાતાવરણ નથી છતાં એને અનુકૂળ બનાવીને નવા સંશોધનો કરે છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વે એટલે કે બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ એટલે ભૂગોળના જાણકાર ઇરેટોસ્થેનીસ હતા. એમણે સૌપ્રથમ ઉપયોગમાં લીધો હતો, પ્રયોજ્યો હતો. કે ભાઈ જિયોગ્રાફી શબ્દનો આપણે તમને પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ કોણે એનો ઉપયોગ કર્યો હતો? તો કે સૌપ્રથમ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ હતા ઇરેટોસ્થેનીસ, એમણે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. લેટિન ભાષાના મોટા ભાગના શબ્દો છે લેટિનમાંથી જેનો ઉદ્ભવ થયો. લેટિન ભાષામાં જીઓ નો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એનો અર્થ થાય છે વર્ણન કરવું, એટલે કે પૃથ્વીનું વર્ણન કરતો વિષય એટલે કે ભૂગોળ, જિયોગ્રાફી. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. આમ તો સામાન્ય અર્થમાં લઈએ તો ભૂ એટલે જમીન અને ગોળ એટલે પૃથ્વી ગોળ છે, આપણે જાણીએ છીએ. મતલબ સમગ્ર જે આ જમીન છે એનું વર્ણન કરતો, અભ્યાસ કરતો વિષય એટલે કે ભૂગોળ. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, તેનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી, બાગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિ વગેરેનો વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. કે ભાઈ અહીંયા ભૂગોળની અંદર કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તેનું સંપૂર્ણ વાત કરી છે ટૂંકમાં. કે ભાઈ કોઈ સ્થાન હોય, કોઈ ભૂપૃષ્ઠ હોય, આબોહવા હોય, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી, બાગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન, કે માનવ સમુદાય છે એ અલગ અલગ વિસ્તારમાં રહે છે, એની સંસ્કૃતિ, એની વિવિધતાઓ, સાથે સાથે એની પ્રવૃત્તિઓ, એ કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, તમામ બાબતોનો સમાવેશ ભૂગોળમાં થાય છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોને ના મતાનુસાર એટલે કે એમના કહ્યા અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપનું માનવ સંસારના રૂપમાં કરે છે. કે ભાઈ જે હોટશાન છે એ એવું કહે છે કે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં. કે માનવ સંસાર કેવો છે, પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધીના લોકો છે, એમાં કયા કયા પરિવર્તનો છે, એમાં કેવી કેવી વિભિન્નતા છે, આ દરેકને માનવ સંસારના રૂપમાં એ જોવાનું કામ ભૂગોળ વિષય દ્વારા કરે છે. કેટલાક ભૂગોળવિદો
ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્ન કે 7 શબ્દોમાં વર્ણવે છે, જેમાં શું છે, પહેલું વોટ ઇઝ, શું છે, પછી કયું ક્યાં છે, વેર ઇઝ, અને ત્રીજો શા માટે છે, વાય ઇટ ઇઝ. આ 3 પ્રશ્નો દ્વારા સમગ્ર ભૂગોળ છે એનો વિષય વસ્તુ છે એને વર્ણવે છે કેટલાક ભૂગોળવિદો. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું જ વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે. એક પ્રાકૃતિક તત્વો ફિઝિકલ એલિમેન્ટ્સ અને બીજા સાંસ્કૃતિક તત્વો કલ્ચરલ એલિમેન્ટ્સ. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખીને તપાસવામાં આવે છે. ખાસ ભૂગોળની અંદર આપણે પૃથ્વી જેટલી વિશાળ છે, પૃથ્વી જેટલી એમ કહી શકાય કે જૂની છે, એટલો જ ભૂગોળ વિશે પણ એમ કહી શકાય કે વિસ્તૃત છે. પરંતુ અહીંયા ખાસ ભૂગોળને 2 જ બાબતોને ધ્યાનમાં રાખી, 2 પરિબળોને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ થતો હોય છે. એમાં પ્રાકૃતિક તત્વો એટલે કે કુદરતી તત્વો ફિઝિકલ એલિમેન્ટ્સ અને બીજું સાંસ્કૃતિક તત્વો કલ્ચરલ એલિમેન્ટ્સ. આ બંનેને માનવને કેન્દ્રમાં રાખીને, ખાસ માનવને ધ્યાનમાં રાખીને આ વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી પર આકારથી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે કે પૃથ્વી પર જે તમામ ઘટનાઓ બને છે એની વચ્ચે શું કાર્યકારણ સંબંધ છે, આ તમામને ભૂગોળ છે સમજાવે છે. માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય. માનવી કાર્યકારણના સંબંધને ધ્યાનમાં રાખીને કે ભાઈ માનવીને એની સાથે શું સંબંધ છે એને ધ્યાનમાં રાખીને જ ભૂગોળનો જો અભ્યાસ કરવામાં આવે ને તો જ ભૂગોળનું જ્ઞાન છે એ જીવન ઉપયોગી બને. બાકી આપણે જાણીએ છીએ કે માનવી પોતાને ઉપયોગી ના હોય એવી બાબતને જાણતો નથી, પણ આપણે એની સાથે શું સંબંધ છે ખબર પડશે તો જ આપણે ભૂગોળને રસપૂર્વક રુચિપૂર્વક આપણે એનો અભ્યાસ કરી શકીશું. ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે, ખૂબ જ વિસ્તૃત છે. આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ એટલે કે ઘનાવરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં એટલે કે ક્ષેત્રમાં, પરિપ્રેક્ષ્ય એટલે ખાસ એને એક ચોક્કસ મર્યાદામાં રહીને ધ્યાનમાં લેવામાં આવે છે અને અભ્યાસ કરવામાં આવે છે. કે ભાઈ આપણે આગળના ધોરણમાં ભણી ગયા કે ભાઈ ભૂગોળની વાત આવે એટલે 4 આવરણ છે એનો પહેલા અભ્યાસ કરવામાં આવતો કે મૃદાવરણ, જમીન ને પર્વતો આ બધું છે તે, પછી આપણે જાણીએ જલાવરણ, પાણીનું આવરણ, પછી વાતાવરણ અને છેલ્લે આપણે જોઈએ જીવાવરણ. આ 4નો તો આપણે અભ્યાસ કરી જ ગયા છે, બરાબર ને? તો ભાઈ જીવો, સજીવો તમામ આ બધાનો અભ્યાસ છે ભૂગોળમાં થાય. પણ અહીંયા આપણે એક શબ્દ આપ્યો છે નૃવંશાવરણ, મતલબ જે વંશ પરંપરા માનવીનો ઉદ્ભવ થયો ત્યારબાદ એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, કેવી રીતે આપણે વાત કરીએ છીએ કે માનવ છે વાનર હતો અને વાનરમાંથી ધીમે ધીમે માનવ થયો, તો એનો ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, આ તમામ વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં રહીને ભૂગોળ છે એનો અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણના વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પ્રાકૃતિક સંસાધનોના માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો. આપણે જાણીએ છીએ કે આપણે કુદરતી સંસાધન છે એનો આજે બેફામપણે આડેધડ ઉપયોગ કરતા થયા છે, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશો જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. કે આજે આપણે જે વૃક્ષો કાપી નાખ્યા છે એના કારણે આપણે જાણીએ છીએ કે પ્રદૂષણમાં વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ, પર્યાવરણીય સમસ્યાઓ છે ઉદ્ભવી છે. ઓઝોનનું સ્તર પાતળું થઈ રહ્યું છે. જૈવિક વિનાશો, ઘણા બધા સજીવો છે કે સામાન્ય અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણા આસપાસના જે ઘર આંગણાના પક્ષીઓ છે આજે ઓછા થઈ ગયા. ચકલી, કાબર, કાગડો, કોલ્લો, બરાબર, આ બધા પક્ષીઓ છે આજે ખૂબ ઓછા થઈ ગયા. ગીધ ભાગ્યે જ જોવા મળે છે. મતલબ ઘણા બધા સજીવોનો વિનાશ થઈ ગયો છે. તો આ જે સમસ્યાઓ છે અને એ સમસ્યાના ઉકેલ માટે ભૂગોળનું વિષય વસ્તુ છે એને સ્પષ્ટ આપે છે, સ્પષ્ટ કરે છે. કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરતું જશે. કે ભાઈ કાર્લ રિટર એવું કહે છે કે ભાઈ ભૂગોળ વિષયનો અભ્યાસ છે એની કેવી રીતે શરૂઆત, તો કે પૃથ્વી સપાટી, આપણે જાણીએ કે આ પૃથ્વી છે, પૃથ્વી એની જે ઉપરની સપાટી છે ત્યાંથી ભૂગોળ વિષયની અભ્યાસની શરૂઆત થાય છે એવું એ કહે છે. અને જેમ જેમ માનવજાત
પાસે નિરીક્ષણ મતલબ જોવાની પદ્ધતિ વિકસતી જશે, નવા નવા સંશોધનના સાધનો આવશે, તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે એટલે અવકાશમાં અને વધુને વધુ ઊંડે એટલે કે ભૂતળની અંદર વધારે ને વધારે આપણે જાણીએ છીએ કે આજે અવકાશની અંદર આપણે ખૂબ જ કે ભાઈ દૂરના ગ્રહો છે, બરાબર છે, ઉપગ્રહો છે, આનો અભ્યાસ કરી રહ્યા છે. પૃથ્વીના પેટાની અંદર કઈ કઈ ધાતુઓ મળે છે, કેટલી સુધી ઊંડી પાણી મળે છે, કઈ અન્ય ખનિજો છે, આ તમામનો આપણે અભ્યાસ કરીએ. જેમ જેમ સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનો કાર્યક્ષેત્ર છે, વિષય વસ્તુ છે, એમાં પણ વધારો થતો જશે. ભૂગોળને એક વિદ્યા શાખા તરીકે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોને મતલબ જે સત્ય બાબતો છે એની વ્યાખ્યા કાર્યકારણના સંબંધને કારણે સંદર્ભિત કરે છે કે ભાઈ ભૂગોળવિદો, ભૂગોળના જાણકાર લોકો છે એ ભૌગોલિક ઘટનાઓ છે એનો કાર્યકારણ સંબંધ છે એના આધારે જેનો અભ્યાસ છે કરે છે. બે ભૌગોલિક તથ્યો અથવા એક કે તેથી વધારે ભૌગોલિક તથ્યોને વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજવામાં વધુ રસ દાખવે છે. હવે બે ભૌગોલિક તથ્ય એટલે સત્ય બાબતો, ઘટનાઓ કે જે પૃથ્વી ઉપર જે કઈ ઘટનાઓ બને છે એ બે ભૌગોલિક ઘટનાઓ અથવા એક કે તેથી વધારે ભૌગોલિક ઘટનાઓ વચ્ચે કયો કાર્યકારણ સંબંધ જોડાયેલો છે એને સમજવામાં ભૂગોળને વધારે રસ છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પારૂપ કેરળ અને તમિલનાડુમાં કૃષિ પારૂપથી ભિન્ન છે. મતલબ કૃષિ પારૂપ એટલે કૃષિ માટેની પદ્ધતિ છે એમાં તફાવત છે. આપણે જો પંજાબ અને હરિયાણામાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં એટલું બધું થતું નથી. બંને જગ્યાએ ખેતીની પ્રવૃત્તિ છે જુદી જુદી છે. કેમ? તો કે બંને જગ્યાએ જે જમીન છે એમાં તફાવત છે, બંને જગ્યાએ પાણીની વ્યવસ્થા છે એમાં તફાવત છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પંજાબ હરિયાણામાં જે સિંધુ નદી છે એ પસાર થાય છે, મોટી નદીઓ, જ્યારે દક્ષિણ ભારતની અંદર કેરળ તમિલનાડુ છે ત્યાંની જે નદીઓ છે એ કેવી છે? હંગામી નદીઓ છે, બારે માસ વહેતી નથી, પછી ખેતી માટે અનુકૂળ આબોહવા છે એ ધરાવતું નથી. તો આવી ઘણી બધી બાબતોના કારણે એ ભૌગોલિક બાબતો છે અને એના કારણે બંને વચ્ચે ઘણી બધી ભિન્નતા છે એ ભૂગોળ સમજાવે છે. પણ તેની સાથે સાથે ભિન્નતાઓના સંબંધ તે રાજ્યોનું મૃદાવરણ, એનું વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, કૃષિ વિષયક તકનીકીનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે છે. કે ભૂગોળ આનો અભ્યાસ તો કરે છે પણ સાથે સાથે આ ભિન્નતા સાથે શેનો સંબંધ છે એ પણ તપાસે છે. જેમ કે રાજ્યનું મૃદાવરણ, મૃદાવરણ એટલે જમીન, મેં હમણાં તમને વાત કરી ભાઈ જમીન કેવી છે. પછી એનું વાતાવરણ, કારણ કે દરેક પાક માટે જો અલગ અલગ વાતાવરણ આપણે સામાન્ય અર્થમાં જો કે કપાસ, ઘઉં, મગફળી આ બધા અલગ અલગ શિયાળા, ઉનાળા, ચોમાસામાં અલગ અલગ વાતાવરણમાં ઉગાડતા હોય છે, બરાબર, અથવા પાક લેવામાં આવતો હોય છે. તો એના માટે વાતાવરણ જરૂરી છે. પછી બજારમાં માંગ, કે ભાઈ કયા પાકની વધારે માંગ છે, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, ખેડૂતોની સ્થિતિ કેવી છે, અને કૃષિ વિશે તકનીકી ટેકનોલોજીનો ઉપયોગ કેવો થાય છે, આ બધાનો અભ્યાસ છે એ ભૂગોળ કરે છે. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનારા મોટા ભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, અરણ્યકો મતલબ જંગલમાં જઈને જે ઋષિમુનિઓ જ્ઞાન મેળવ્યું અને એ જે ગ્રંથો લખ્યા એને અરણ્યક તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં પ્રચુર માત્રામાં, વિશેષ ધ્યાન આપીને પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે એ કરવામાં આવેલા છે. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે 4 ગ્રંથ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાંથી એક વેદ અથર્વવેદ છે. એની અંદર પૃથ્વી, તેના લક્ષણો અને ખાસ માનવ વસ્તી વિશે એમાં ચર્ચા કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ઇરેટોસ્થેનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ગણિતમાં તમે પરિઘ એટલે તમને ખ્યાલ છે, બરાબર? તો સમગ્ર પૃથ્વીનો પરિઘ કેટલો થાય એ માપવાનો પ્રયત્ન છે ઇરેટોસ્થેનીસે છે એણે કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસનની પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. કે આપણે ઇરેટોસ્થેનીસે છે અને બીજી સદીમાં પૃથ્વી વિશે ઘણી બધી વાત કરી છે, પરંતુ આપણે એમ કહી શકાય કે ભૂગોળ વિષયની અંદર સૌપ્રથમ થેલ્સ છે એણે પૃથ્વીના કદ, આકાર અને પૃથ્વીની ગતિ છે
એના વિશે વધારે રજૂઆત કરી અને માહિતી મેળવી. એના કારણે થેલ્સ છે એ થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ, તમને આવો પ્રશ્ન પૂછાય કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો જે થેલ્સ છે એ થેલ્સને પૃથ્વીના પ્રથમ ભૂગોળવિદ તરીકે ઓળખવામાં આવે છે, જે મૂળ ગ્રીકના હતા. ક્યાંના હતા? ગ્રીકના. ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આગળના ધોરણમાં આપણે આ બંને ભણી ગયા છે કે ભાઈ અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો કે પૃથ્વીના ગોળા ઉપર જે કાલ્પનિક આડી રેખાઓ જે આવેલી છે, જેને આપણે અક્ષાંશવૃત્ત, અને ઊભી જે કાલ્પનિક રેખાઓ આવેલી છે જેને આપણે રેખાંશવૃત્ત તરીકે ઓળખીએ છીએ. અને આ અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત શા કામ આવે છે, તો કે જે તે દેશનું ભૌગોલિક સ્થાન ક્યાં છે એ જાણવા માટે આપણને અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત છે મદદરૂપ બને છે. તો ક્લોડિયસ ટોલેમી છે જે ગ્રીક ભૂગોળવિદ, તેમણે આ રેખાંશ અને અક્ષાંશ વિશેની માહિતી આપી હતી, સાથે એના દેશના ભૌગોલિક સ્થાન વિશે પણ માહિતી આપી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રેબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું. તો આવો પ્રશ્ન પૂછાય કે કયા ભૂગોળવિદે 17 ભૌગોલિક ગ્રંથોની રચના કરી પૃથ્વીનું વિસ્તૃત વર્ણન કર્યું? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભૂગોળવિદ સ્ટ્રેબોએ ખાસ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીની, સમગ્ર પૃથ્વી વિશે માહિતી છે એ આપી છે. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે, આપણે જાણીએ છીએ કે આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રી પણ છે અને સાથે સાથે એમણે ખગોળશાસ્ત્રનો પણ સારો એવો અભ્યાસ કર્યો છે, એના વિશે માહિતી આપી છે. તો ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી હતી. ભાસ્કરાચાર્ય, આપણે 10મામાં અભ્યાસ કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બધા જ ગણિત શાસ્ત્રીઓ વિશે આપણે જાણીએ છીએ. ભાસ્કરાચાર્ય પણ એમણે લીલાવતી ગણિત અને બીજગણિતની પણ રચના કરી. તો એમણે ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી. બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના કાવ્ય મેઘદૂતમ, ખૂબ જાણીતું કાવ્ય છે, અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ, જંગલો વિશે વધારે વાત કરેલી છે. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત આવવાના જળમાર્ગની શોધ, બરાબર ને, કે ભાઈ વિશ્વના દેશો વચ્ચે પહેલાથી જ વ્યાપાર તો ચાલતો જ હતો, પરંતુ ભારતની આપણે ખાસ વાત કરીએ તો જે યુરોપ અને ભારત વચ્ચે જે વેપાર ચાલતો હતો તેમાં એ કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલમાં થઈને ભારત વેપાર માટે આવતા હતા. એ 1453માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધો અને એને કારણે ભારત આવવા માટે એમને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને આ કારણે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે ભારત આવવાના જળમાર્ગ માટેની વાત કરીએ તો ઘણા બધા યુરોપિયન પ્રજાઓએ ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે, એમાં સૌપ્રથમ વાત કરીએ તો બાર્થોલોમ્યુ ડાયસે 1488માં ભારત આવવાના જળમાર્ગ માટે શોધવાની શરૂઆત કરી અને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધી આવ્યો અને પાછો જતો રહ્યો. ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસની વાત કરીએ કે એ પશ્ચિમ બાજુએથી ભારત જઈ શકાય એવું માનતો હતો અને અમેરિકાના એક ટાપુ ઉપર આવીને ઉભો રહી ગયો અને જીવ્યો ત્યાં સુધી એને એવું માન્યું કે મેં ભારત શોધી લીધો 1492માં. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે 1498માં વાસ્કો ગામા છે એને ભારત આવવા સુધીની જળમાર્ગની શોધ કરી. પાછળથી જે ક્રિસ્ટોફર કોલંબસ છે એમણે જે ટાપુ શોધ્યો હતો તે અમેરિકો વેસ્પુચી નામના એક ખલાસી એટલે કે એક સાહસિકે તે સાબિત કર્યું કે ભાઈ આ ભારત નથી પણ અન્ય જ કોઈ ટાપુ છે અને એને અમેરિકો વેસ્પુચી ઉપરથી અમેરિકા નામ આપવામાં આવ્યું. તો આમ આ જે 18મી સદી છે, ખાસ વિશ્વના મહાન મુસાફરોએ ઘણા બધા નવા જળમાર્ગની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો અને વિશ્વના દેશોના લોક જીવનની માહિતી પણ આપી કે ભાઈ જ્યાં જ્યાં ગયા ત્યાંના ભૌતિક સ્વરૂપ, દેશોની વિભિન્ન સ્થળો કઈ જગ્યાએ છે, મહાસાગરો છે, લોક જીવન છે, તમામની માહિતી એકઠી કરી. જર્મનીના એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુઅલ કાન્ટ, ફ્રેડરિક રેટઝલ વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળના વિષય વસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ
યુરોપ ખંડમાં તૈયાર થયું. આજે જે આપણે ભૂગોળ ભણીએ છીએ આનું ખરેખર સ્વરૂપ છે એ યુરોપ ખંડની અંદર એમ કહી શકાય કે તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું, મતલબ કુદરતી બાબતો. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર તથા ક્ષેત્રીય પ્રાદેશિક એવા બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો એ સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે, કે ભાઈ સજીવ સૃષ્ટિને જીવન જીવવા માટે અથવા જીવન ટકાવી રાખવા માટે પૃથ્વી પરના જે પ્રાકૃતિક સંસાધનો છે, મતલબ કુદરત દ્વારા પ્રાપ્ત થતા જે તમામ સંસાધનો છે એના ઉપર આધાર રાખવો જરૂરી છે. પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગની સમજ આજે અપાઈ રહી છે. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્વ મળી રહ્યું છે. 1960 થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ એટલે કે ક્વોલિટેટિવ ટેકનિક્સ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ભૂગોળ વિષયનો અભ્યાસ શરૂ થયો છે. કે માત્રાત્મક, માત્રા મતલબ કે ક્વોલિટી, ભાઈ કેટલા પ્રમાણમાં એનો કઈ પ્રવૃત્તિનો એટલે કે પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો, ટેકનિક્સનો ઉપયોગ કરવો, અને અધ્યયન ટેકનોલોજી, આજની નવી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને ભૂગોળ વિષયનો વિસ્તૃત રીતે અભ્યાસ થઈ રહ્યો છે. 1970ના દશકામાં કૃત્રિમ ઉપગ્રહો, આપણે જાણીએ છીએ કે અવકાશમાં આપણે ઘણા બધા સેટેલાઇટ્સ મૂક્યા છે. કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી પરના કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું છે. આજે કૃત્રિમ ઉપગ્રહો છે માત્ર આપણને સેટેલાઇટ માહિતી સંચાર માટે જ ઉપયોગી છે એવું નથી, ટેલિકમ્યુનિકેશન્સ માટે ઉપયોગી છે એટલું જ નથી, પણ સાથે સાથે પૃથ્વીના અભ્યાસમાં પણ આજે કૃત્રિમ ઉપગ્રહો છે ઉપયોગી બન્યા છે. કે પૃથ્વીની ઉપરની સપાટી કે પૃથ્વીના પેટાળની અંદર શું આવેલું છે તેના ફોટો લેવામાં પણ આ ઉપગ્રહો ખૂબ જ ઉપયોગી બન્યા છે. આ ઉપગ્રહો ખૂબ મદદરૂપ થયા છે. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતની જાણકારી સહજ બની છે. આરામથી આપણે જાણી શકીએ છીએ કઈ કઈ જગ્યાએથી ખનિજ મળશે અને જળ સ્ત્રોત પ્રાપ્ત થશે. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, ભૂ માહિતી તંત્ર, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ તથા ભૂસ્થિત તંત્ર એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ્સ, આપણે જેને જીપીએસ કહીએ છીએ, એની તકનીક સુલભ બની છે, સરળ બની છે. કે ભાઈ કોઈ જગ્યાએ ક્યાં પૃથ્વી પર એની પરિસ્થિતિ છે, સ્થાન છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ્સ એની સ્થિતિ ક્યાં છે એ જાણવા માટે જીપીએસ ટ્રેકર આપણે કહીએ છીએ. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીક મતલબ સ્પેટિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસના કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. પર્યાવરણ, પરી વત્તા આવરણ, આપણી આસપાસનું આવરણ છે, આનો અભ્યાસ છે એ ભૂગોળનું એક મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ ભૂગોળ વિશે કે ભાઈ ભૂગોળનો ઉદ્ભવ, એની માહિતી, એ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે, શું છે, બરાબર છે, ક્યાં છે અને શા માટે છે. આજે આપણે 3 પ્રશ્નોની વાત કરી, આ 3 પ્રશ્નોની ચર્ચા કરી. આગળના વિડીયો લેક્ચરની અંદર ભૂગોળ વિષય છે એની વિદ્યા શાખાઓ અન્ય શાખાઓ સાથેની સંબંધની છે વિસ્તૃત ચર્ચા છે એ આપણે વિગતવાર કરીશું. તો આજનો વિડીયો લેક્ચર છે એને ધ્યાનથી સાંભળી એકવાર વ્યવસ્થિત પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવો અને ન સમજાય તો અચૂક પ્રશ્ન પૂછતા રહેવું, બરાબર છે ને? ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.